પ્રભુ શ્રી કહે, પ્રભુ એક દિવસ દેહ તો પડશે, મરણ તો આવશે, ત્યારે જોઈ લો, જીવવા સુકાઈ જશે, કાને સંભળાશે નહીં, આંખની સત્તા જતી રહેશે. અધૂરા મૂકીને આવ્યો છે, અધૂરા મૂકીને જવાનો. બધા ગયા મૂકી મૂકીને. કાળ કોઈને છોડે છે? પ્રભુશ્રી કહે, એક દિવસ આ દેહ પડશે. કોનો? બધાનો. કોનો દેહ અજર અમર છે? બધાને જવાનું નિશ્ચિત છે. એટલે એક દિવસ આ પડશે, મરણ તો આવશે, ત્યારે જોઈ લો. પ્રભુશ્રી શું થશે? આ જીવવા સુકાઈ જશે, આત્મા ચાલ્યો જશે કે આખું શરીર સુકાવા માંડશે. જીવવા સુકાઈ જશે, કાને સંભળાશે નહીં. આત્મા દેહમાંથી ચાલ્યો જશે તો કાને પણ સંભળાશે નહીં. આંખની સત્તા જતી રહેશે. મરદાની આંખ હોવા છતાંય જોઈ શકશે નહીં. તેથી સિદ્ધ થયું કે આ દેહથી આત્મા ભિન્ન હતો, જુદો હતો, તે ચાલ્યો ગયો. ત્યારે શરીર મળદું હતું તે પ્રત્યક્ષ સિદ્ધ થયું. પ્રભુ શ્રી કે શરીર મળદું છે, આત્મા ચૈતન્ય છે, ચેતના એમાંથી નીકળી ગઈ એટલે શરીર મળદું બની ગયું. એ સિદ્ધ થયું કે આ દેહ ને આત્મા જુદા હતા અને એ આત્મા જ પોતે છે. આત્મા જ બોલી શકે કે જાણી શકે એ છે તો એ શક્તિ. તેમ આપણે પોતે જ આત્મા છે. એ જો અંદરનું હોય તો મોઢું બોલી ન શકે. આંખની સત્તા જતી રહેશે. અધૂરા મૂકીને આવ્યો છે. પૂરે પણ આવા કામ અધૂરાજી મૂકીને આવ્યો છે. અધૂરા મૂકીને જવાનો. બધા ગયા મૂકી મૂકીને. કોઈના પૂરા થયા છે? બધા ગયા મૂકી મૂકીને. પણ કાળ કોઈને છોડે છે કે ભાઈ મારે તો કામ થોડું બાકી છે એટલે કે ભાઈ હવે થોડો વખત પછી આવજે, મરણ કાળને એમ કે તો ત્યાં કંઈ ચાલે એમ નથી. કાળ કોઈને છોડે નહીં અને એ પણ નિશ્ચિત નહીં, ક્યારે પણ લઈ જઈ શકે છે. પ્રભુ શ્રી કહે, મહેમાનો, અવસર આવ્યો છે. આપણને બધાને પ્રભુ શ્રી કે તમે મહેમાન છો. અહીંયા શાશ્વત તમારો વાસ નથી. મહેમાન ઘરમાં આવે જેમ 2-4 દિવસ રહે તેમ તમે પણ 5-25 વર્ષના મહેમાન છો. અહીંયા તમારું કાયમવાસ નથી. મહેમાનો અવસર આવ્યો છે. આ ચમત્કારી ગાથા આત્માને સમજવા માટે છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘનવાળી સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આ ચમત્કારી ગાથા આત્માને સમજવા માટે છે, પણ લોક દ્રષ્ટિમાં કાઢી નાખ્યું. આ તો આપણે રોજે સાંભળીએ છીએ, આમાં શું નવાઈ? આત્મસિદ્ધ 2 વાર બોલીએ. આમ આ જીવ સામાન્યપણું કરી અને એને લૌકિક ભાવમાં કાઢી નાખ્યું. એમ ચમત્કારી ગાથા પણ એને લૌકિક દ્રષ્ટિમાં કાઢી નાખ્યું. અલૌકિક દ્રષ્ટિએ ના જોયું. મરણની વેદની છે, ત્યાં બોધ સાંભળી આવે તો કામ થઈ જાય. અંત વખતે મરણની પીડા આવે તે વખતે પણ સત્પુરુષનો જો બોધ સાંભળી આવે તો કે એનું કામ થઈ જાય. સત્પુરુષનો બોધ શું છે? કે આ દેહ તારું સ્વરૂપ નહીં, તું તો આત્મા છું. પ્રથમ પદ આત્મા છે અને બીજું પદ આત્મા નિત્ય છે. તું કોઈ કાળે મરતો જ નથી. આ તો કર્મનું સ્વરૂપ. એવો દેહ ધારણ કર્યો, એ દેહ મળ્યો, પાછો જવાનો નવો દેહ મળશે જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી. તો આવું તો અનંતવાર થયું. હું કોઈ કાળે મરનાર નથી એમ મરણ કાળે એ બોધ સાંભળી આવે તો કામ થઈ જાય. પ્રભુ શ્રી કહે, મરણની વેદની છે, ત્યાં બોધ સાંભળી આવે તો કામ થઈ જાય. આવું દુઃખ ભલે ને રહ્યો, ભલે ને મરણની વેદનારી. એ મારો વાળ વાંકો પણ ન કરી શકે. એ વેદની મારા આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ એને કંઈ નહીં કરી શકે. એનાથી એક પ્રદેશ પણ ઘસાયો નથી, એને કંઈ વાળ વાંકો થયો નથી. એમ અલૌકિક દ્રષ્ટિએ ના જોયું. મરણની વેદની છે, ત્યાં બોધ સાંભળી આવે તો કામ થઈ જાય. આવું દુઃખ ભલે ને રહ્યું, પણ મારું તો આવું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ
એ હું આત્મ સ્વરૂપ છે, ત્યારે પણ એવી આત્મભાવના આપણી ટકી રહે મરણ વખતે વેદનીમાં પણ કે હું તો શુદ્ધ છું, ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. બુદ્ધ એટલે જ્ઞાની છું, એટલે અનંત જ્ઞાન મારામાં પડેલું છે. શુદ્ધ બુદ્ધ ચેતનનો ઘનપિંડ છું. આ શરીર તે પૂતગલ પરમાણુનું બનેલું એ મારું સ્વરૂપ નહીં, હું તો ચેતન ઘનપિંડ, ચેતના અસંખ્યાત પ્રદેશી એવો આત્મા અને સ્વયં જ્યોતિ સ્વરૂપ છું. હા, જ્ઞાન સ્વરૂપ એ જ ચેતના. બુદ્ધ એટલે જ્ઞાન, ચેતના એટલે ચૈતન્યમય દશા, એ પણ જ્ઞાનનો જ, તેને જ જ્ઞાન દર્શનમય આત્મા છે. ચેતન છે એ ગુણો છે, ચેતનના એ પ્રદેશો છે, ચૈતન્ય પ્રદેશો, એ જડરૂપ નથી. એટલે કે અહીંયા આત્મા જડરૂપ નથી, પણ ચૈતન્ય ઘનપિંડ છે અને ગુણોની અપેક્ષાએ જ્ઞાનમય છે. બુદ્ધમય એટલે જ્ઞાનમય છે અને શુદ્ધ છે. એટલે કે કર્મ મળથી હમણાં આ ઘેરાયેલો દેખાય તેવો પણ નથી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે અને સ્વયં જ્યોતિ સ્વરૂપ છે. આત્માને કંઈ દેખવા માટે બીજી જ્યોતિ લાવવી ન પડે. આત્મા પોતે જ સ્વપ્રકાશક છે, પોતાને પણ પોતે જ જણાવે, બીજા જગતના સર્વ પદાર્થોને જણાવનાર પણ આત્મા જ છે. સ્વયં જ્યોતિ સ્વરૂપ સ્વપર પ્રકાશક છે અને સુખધામ છે. ધામ એટલે ઘર, સુખનું જ ઘર. આ તમામ અનંત સુખ ભરેલું છે. એ સુખ બીજા કોઈ પદાર્થમાં છે જ નહીં, જળમાં સુખ છે જ નહીં. આપણને આવી ભ્રાંતિ થઈ ગઈ છે કે આ શરીરમાં સુખ છે, ખાવામાં સુખ છે. ખાવામાં સુખ નથી. સુખ તો આત્માનો સ્વભાવ જ છે. એ જ્યારે સુખ બુદ્ધિ કરે ખાવામાં ભૂખના કારણે, ત્યારે સુખરૂપ ભાસે, અને ભૂખ સમાઈ જાય ત્યારે એ જ 5 પકવાન દુઃખરૂપ ભાસે. એ જ 5 પકવાન હોય, ભલે સુખરૂપ ભાસતા હોય, ભૂખના કારણે ભૂખ સમાઈ ગઈ ત્યારે એ 5 પકવાન જ દુઃખરૂપ ભાસે. પેટ ભરાઈ ગયું અને પછી કે ભાઈ આ એક તો લો તમે, તો કે ના ના બિલકુલ નહીં ખપે. કેમ કે અહીંયા સુધી આવી ગયું છે. કેમ કે હવે બસ, હવે મને તમે કરશો તો એ દુઃખરૂપ મારે થઈ જશે. એમ પદાર્થમાં સુખ નથી, તેમાં આ જીવે સુખ બુદ્ધિ કરીએ, સુખરૂપ ભાસ્યું. અનુકૂળ કલ્પનાએ અનુકૂળ ભાષે છે, પ્રતિકૂળ કલ્પનાએ પ્રતિકૂળ ભાષે છે. મને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. કેમ કે કોઈ પદાર્થ સુખરૂપ નથી, તારી માન્યતામાં સુખ દુઃખ ઊભું છે. એટલે કે છે સુખધામ પોતે જ છે, એવું આત્મ સ્વરૂપ છે. વેદની, રોગ, મરણ કોઈ મારા નથી. પ્રશ્ન કે આ વેદની આવી કોને શરીરમાં આવી? મેં કર્મ બાંધ્યા એટલે શરીર મારેમાં હું આવ્યો. આ વેદની મારે ભોગવવી પડશે કે વેદ ગુણ મારો છે, પણ વેદની કર્મને લઈને છે, રોગ કર્મને લઈને છે, આ મરણ પણ કર્મને લઈને છે. બાકી આત્માને મરણ છે જ નહીં. કર્મોના કારણે આ દેહ ધારણ કર્યો, મારે આ માટે આ દેહ છૂટે તેને મરણ કહેવામાં આવે છે. બાકી આત્મા તો જન્મ્યો જ નથી, માટે મરતો જ નથી. વેદની રોગ મરણ કોઈ મારા નથી. એને જોનાર જાણનાર જુદો પડ્યો, ભેદ વિજ્ઞાનથી કર વિચાર તો પામ. આ જોનાર ને જાણનાર આ દેહથી જુદો પડી ગયો, કેમ કે એ નીકળી ગયો એટલે આ દેહ તો પડ્યો રહ્યો. જોનાર જે આંખ દ્વારા આ માધ્યમ છે, આંખો તો આટલો જ ક્ષોભક્ષમ છે, માટે અહીંયાથી દેખાય. બાકી આત્માનું જે જ્ઞાન છે ને, એ તો અનંત જ્ઞાન છે. કેવળ જ્ઞાનીનો આત્મા દેહમાં રહ્યા છતાં એને કે આંખથી દેખાય એવું નથી. એને તો હાથમાંથી દેખાય ને પગમાંથી દેખાય, બધેથી દેખાય. કેમ કે એનું દર્શનાવરણીય કર્મ સર્વથા નાશ પામી ગયો, નિરાવરણ થયો, એટલે એને તો બધેથી દેખાય. પણ આપણે આટલું જ આવરણ, અનંત આવરણ છે, આટલો જ ક્ષોભક્ષમ થયેલો. એમાં કંઈ બાદ આવ્યો એટલે ચશ્મા મૂકવા પડ્યા. એ આ દર્શનાવરણીય કર્મનો ક્ષોભક્ષમ એટલો જ થયેલો છે. એ પણ પછી બીજી જાનવરની યોનિઓમાં જાય, એકેન્દ્રી બેન્દ્રીમાં જાય ત્યાં સુધી આ આંખ પહોંચતી નથી બેન્દ્રીને. ત્રીજી ઇન્દ્રી ફૂટે ત્યારે આંખ આવે. એમ આ બધો કર્મનો સંજોગ છે, આત્માનો સ્વભાવ નથી. આત્મા તો અનંત સુખરૂપ છે, અનંત જ્ઞાનમય છે. આત્માને આ કંઈ જોવા માટે આવા આંખની જરૂર નથી. પણ વર્તમાનમાં આપણે કર્મથી આધીન છીએ, માટે આ આંખ, હા બરોબર, ચોથી ઇન્દ્રિય છે. એટલે ચતુરિન્દ્રિયની આંખ હોય, ત્રીજી ઇન્દ્રિય નાક હોય, બરાબર છે. એટલે પહેલું શરીર, બીજું મોઢું ફૂટે અળસિયા કે કર્મિયાને, ત્રીજી પછી કીડી મકોડીને નાક હોય, ચોથું આ ભમરાઓ
ભમરીને એને આંખ હોય ને પછી બીજા છેલ્લે કાન હોય. એ 5 ઇન્દ્રિયો જેને હોય તે પંચેન્દ્રિય કહેવાય. આમ પ્રભુશ્રી કહે વેદની રોગ મરણ કોઈ મારા નથી અને જોનાર જાણનાર જુદો પડ્યો ભેદ વિજ્ઞાનથી પણ કર વિચાર તો પામ. વિચાર ન કરે તો આ દેહમાં આત્મા રહેલો છે એનું એને ભાન પણ નહીં થાય. એટલે કે હવે તું વિચાર કર. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. રોગ તો જ્ઞાની અજ્ઞાની બંનેને ભોગવે છૂટકો છે, પરંતુ જ્ઞાની કહે છે આથી બમણી વેદની આવને તારા ઘરમાં રહીશ ત્યારે ને. હવે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિતન કોણ? જ્ઞાની કે અજ્ઞાની બધાને વેદની કર્મ તો ભોગવા જ પડે. એટલે પ્રભુ કે રોગ તો જ્ઞાની અજ્ઞાની બંનેને ભોગવે છૂટકો છે, પરંતુ જ્ઞાની પુરુષો એમ કહે છે કે આ જે રોગ આવ્યો તેથી બમણો આવો ને કહેવાથી કે આવશે નહીં, અને ભોગવવું તો પડશે જ હસતા કે રડતા. એટલે જ્ઞાની કહે આથી બમણી વેદની આવને તારા ઘરમાં રહીશ ત્યારે ને. એટલે વેદનીને મારી માનીશ ત્યારે ને. ક્ષમા સહનશીલતા સંતોષ ધીરજ સમતા એ સુંદર આત્માના ઘરમાં જ હું રમણ કરીશ. પ્રભુ કે જ્ઞાની તો એમ માને કે હું તો સમતા ભાવમાં રહીશ, સહનશીલતામાં રહીશ, ક્ષમામાં રહીશ, સંતોષમાં રહીશ, તો આ વેદની મને શું કરવાની છે? ધીરજ આદિ ગુણોમાં રહીશ તો એ સુંદર આત્માના ઘરમાં એ આત્માના ગુણો છે તો એમાં હું રમણ કરીશ. પછી વેદની મને શું કરવાની છે? જ્ઞાની ભેદ વિજ્ઞાનથી પરમાં પરણમી જતા નથી. આ જ્ઞાની પુરુષને આપણને આ જ અંતર છે. જ્ઞાની પુરુષો આવા ભેદ વિજ્ઞાનના બળે ભેદ પડી ગયો છે એમને દેહને આત્માનો. એટલે એ ભાવથી ભેદ વિજ્ઞાનથી વૈરાગ્ય જ્ઞાનથી તે આવા પર પદાર્થોને મારા માનીને તેમાં પરિણમતા નથી, પરંતુ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી રહે છે. જોયા કરે. જ્ઞાતા એટલે જોવું, દ્રષ્ટા એટલે જોવું, જ્ઞાતા એટલે જાણવું. જે થાય તે જોયા કરે, જાણ્યા કરે, પણ એમાં રાગદ્વેષ કરે નહીં, પરિણમે નહીં તેમાં. માટે એમને નવીન બંધ નથી. પ્રભુશ્રી કહે પરંતુ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી રહે છે, ન્યારા ને ન્યારા રહે છે. જ્ઞાની પુરુષો બધું ક્રિયા કરવા છતાં પણ એથી ન્યારા ને ન્યારા રહે. જ્યારે આપણે એક મેઘ થઈ જઈએ છીએ, તન્મય થઈ જઈએ છીએ, માટે આપણે બંધાઈએ છીએ ને જ્ઞાની બંધાતા નથી. આટલો જ અંતર છે. તારીખ 26/12/1934 પ્રભુશ્રી કહે આત્મા એ આખા જગતમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ છે. આત્મામાં જે સુખ છે તે સંસારમાં ક્યાંય નથી. આખા જગતમાં સર્વથી શ્રેષ્ઠ વસ્તુ આત્મા છે. આત્માથી સૌ હીન છે, કેમ કે આત્માનું હોય તો બધું જળવત. એટલે આત્મામાં જે સુખ છે તે સંસારમાં ક્યાંય નથી. ઇન્દ્રના ચંદ્રના સુખ પણ નાશવંત છે, માયા છે. ઇન્દ્રના સુખ પણ કાળે કરીને નાશ પામે, ચંદ્રના કે દેવેન્દ્રના ઇન્દ્રના બધાના સુખ નાશ પામે, કેમ કે માયા છે. કર્મરૂપી માયાથી ઉત્પન્ન થયેલું છે. ખરા સુખી એ જ્ઞાની છે, તે આત્મામાં રમણતા કરી રહ્યા છે. જ્ઞાની પાસે દિવ્ય ચક્ષુ છે, જ્ઞાન ચક્ષુ છે. તેથી તે આત્મા જુએ છે, અન્ય જીવો બાહ્ય દ્રષ્ટિથી પર્યાયને જુએ છે. ચર્મ ચક્ષુથી આત્મા જોવાય નહીં. જ્ઞાની પુરુષો દિવ્ય આત્મદ્રષ્ટિથી જગતને જુએ કે આત્માને જુએ છે, જ્યારે આપણા જેવા અજ્ઞાનીઓ બાહ્ય દ્રષ્ટિથી પર્યાય જુએ છે. અવસ્થાને જે છે પૂતગલની અવસ્થાને માટે આપણે બંધાઈએ છીએ, જ્ઞાની છૂટે છે, અને ચર્મ ચક્ષુથી આત્મા જોવાય નહીં. ચામડાની આગથી આત્મા જોવાય નહીં. તો આત્મા જોવાય શી રીતે? તો કે પૂર્વ કર્મને પુરુષાર્થથી. જે પૂર્વ કર્મને પુરુષાર્થ કરશે તે વડે આત્માના દર્શન થશે, બીજી કોઈ રીતે નહીં થાય. અને પુરુષાર્થ એ પણ જ્ઞાની પુરુષની આજ્ઞાના આધારે કરશે, તે જ આત્માના સમ્યક દર્શન કરશે. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. ઉપદેશામૃત પાનું 365.
ઋષિ કહે આત્મા શાથી જોવાય? પ્રશ્ન કર્યો કોઈએ, ત્યારે ઋષિ કહે પૂર્વ કર્મ ને પુરુષાર્થથી. પૂર્વ કર્મ છે તો આ મનુષ્યભાવ મળ્યો છે, સત્સંગ સત્પુરુષનો જોગ આ બધું મળ્યું છે. તેથી હવે લાગ આવ્યો છે, તૈયાર થઈ જાઓ, પુરુષાર્થ કરો. સત અને શીલ એ પુરુષાર્થ છે. એટલે આત્મા જોવાય શાથી જોવાય? તો કે પૂર્વ કર્મ જોઈએ, પૂર્વકૃત જોઈએ, પૂર્વે કરેલ પ્રારબ્ધ જોઈએ. ત્યારે બધી આ જોગવાઈ મળે સત્પુરુષ વગેરેની. અને પાછો પુરુષાર્થ જોઈએ. આત્માને ઓળખવા માટે જ્ઞાનીએ જે બતાવ્યું, સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, ભેદ જ્ઞાનની ભાવના વગેરે બધું જોઈએ. અને પૂર્વકૃત અને પુરુષાર્થ જોઈએ. પૂર્વ કર્મ છે તો આ મનુષ્ય મળ્યો. પૂર્વે પ્રારબ્ધ આવું બાંધ્યું ત્યાર તો કે આ મનુષ્ય મળ્યો, સત્સંગ મળ્યો, સત્પુરુષનો જોગ આ બધું મળ્યું. એ પૂર્વકૃત છે. હવે જોઈએ છે પુરુષાર્થ. તેથી હવે લાગ આવ્યો છે. પ્રભુ કે તેથી હવે લાગ આવ્યો છે, તૈયાર થઈ જાઓ, પુરુષાર્થ કરો. સત અને શીલે પુરુષાર્થ છે. તૈયાર થઈ જાઓ, બધી સામગ્રી બધી મળી ગઈ. હવે પુરુષાર્થની ખામી છે. હવે જો ઈચ્છો પરમાર્થ તો કરો. સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. હવે તમે પુરુષાર્થ કરો, કેમ કે બધી સામગ્રી તૈયાર છે. અને પુરુષાર્થ શું? એ પણ પ્રભુ કે સત અને શીલ. સત એટલે આત્મા. આત્માને જાણવો છે, ઓળખવો છે, પામવો છે. એના માટે શીલ જોઈશે. શીલ એટલે સદાચાર. એના વગર સતની પ્રાપ્તિ નહીં થાય. સત અને શીલે પુરુષાર્થ છે. આચારો પ્રથમો ધર્મ. આચાર તો જીવનનો પહેલા જોઈશે. સદાચાર. સદાચારી સુખી છે, દુરાચારી દુઃખી છે. સદ આચાર ન હોય તો એની વૃત્તિ સ્થિર રહે નહીં. એ પરમાર્થ શું પામી શકે? વ્યવહાર સુધી જ નથી તો પરમાર્થ સુધી ક્યાંથી આવે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન અનંત સુખમય મોક્ષ સ્વરૂપ પરમાત્મા સિદ્ધ સમાન સર્વ જીવો છે. જ્ઞાનીની ભક્તિ સહિત સત્સંગમાં આત્માની વાત સાંભળવી એ પુણ્યનું કારણ છે. કોટી કર્મનો નાશ થાય છે. સત. હવે સત માટે કે છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન અનંત સુખ સ્વરૂપ મોક્ષ સ્વરૂપ પરમાત્મા સિદ્ધ સમાન સર્વજીવો છે. એટલે તું સત છું. તારું અસ્તિત્વ છે, હોવાપણું છે. તું આત્મા છું, તું શુદ્ધ છું, તું બુદ્ધ છું, ચૈતન્યનો ઘન પિંડ છું, અનંત સુખનું ધામ છું. અનંત સુખ તારા અંદર ભરેલું છે. અને તું છો મોક્ષ સ્વરૂપ. નિશ્ચયને તો પોતે મુક્ત સ્વરૂપ જ છે. પરમાત્મા જેવો છે, સિદ્ધ સમાન સર્વજીવ છે. જ્ઞાનીની ભક્તિ સહિત સત્સંગમાં આત્માની વાત સાંભળવી. જ્ઞાનીની ભક્તિ સહિત. કેમ કે ભક્તિ વગર જ્ઞાન, પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, મીંડું છે. જ્ઞાનીની ભક્તિ સહિત સત્સંગમાં આત્માની વાત સાંભળવી એ પુણ્યનું કારણ છે. આત્મા સંબંધી સત્સંગમાં જ્ઞાન મેળવવું એ પુણ્યનું કારણ છે. કોટી કર્મનો નાશ થાય છે. માટે પુરુષાર્થ કરો. આ બધી જોગવાઈ મળી ગઈ છે. માટે પુરુષાર્થ કરો. ઝબકે મોતી પરોવી લો. મરણ તો બધાને એક વખત આવશે. તે પહેલા ચેતી જાઓ. ક્યારે મરણ આવશે નક્કી નથી. તો ઝબકે મોતી પરોવી લે. તું તારા આત્માની ઓળખાણ કરી લે. અને પર એવા દેહને પર માની બેસ. મારું છે જ નહીં. હું તો સહજ આત્મ સ્વરૂપ છું. એ સિવાય બીજું કાંઈ જ નથી મારું. સમયમ ગોયમ માં પમાય એ વાક્ય ચમત્કારિક છે. સમય માત્ર પ્રમાદ કર્તવ્ય નથી. આવા અમૂલ્ય માનવ દેહનો એક સમય પણ પ્રમાદમાં ગાળવાયો નથી. સમયમ ગોયમ માં પમાય એ વાક્ય ચમત્કારિક છે. સમય માત્ર પણ પ્રમાદ કર્તવ્ય નથી. તારીખ 27/12/1934 પ્રભુશ્રી કહે સા શાશ્વતા સુખ આત્માના છે. શાશ્વતા સુખ આત્માના છે. કયા કહેવાય તેવા નથી. ઇન્દ્ર ચક્રવર્તી આદિના સુખ, સર્વાર્થ સિદ્ધિના સુખ પણ કંઈ હિસાબમાં નથી. આ શાશ્વતા સુખ
આત્માના સુખ કેવા? શાશ્વત. એકવાર એની જો સંપૂર્ણ પ્રાપ્તિ થઈ ગઈ તો આત્માનું સુખ કદી જાય જ નહીં. એવું શાશ્વત સુખ, શાશ્વતા સુખ આત્માના છે. આશ્ચર્ય વિરામ. પ્રભુશ્રીને અનુભવ છે કે એના સુખને શું કહેવું, એને કેવા છે, કયા કહેવાય તેવા નથી. આ સુખ અને કેવી રીતે કહીએ કે આ સુખ કેવું? સાકર ખાય મીઠી ગળી હોય પણ કેવી મીઠી? તો કે બહુ મીઠી. અરે બહુ એટલે કેવી? તો કે ચાખી જો, એના સિવાય ખબર ન પડે. તેમ આત્માના જે શાશ્વતા સુખ અનુભવમાં આવે છે તે કયા કહેવાય તેવા નથી. ઇન્દ્ર ચક્રવર્તી આદિના સુખ, સરવાર સિદ્ધિના સુખ પણ કંઈ હિસાબમાં નથી. પ્રભુ કે આત્માનું સુખ આગળ, ઇન્દ્રનું સુખ, ચક્રવર્તી આદિ બધા સરવાર સિદ્ધિના દેવોના પણ સુખ કંઈ હિસાબમાં નથી. સાંસારિક સુખ બધા નાશવંત છે, પરાધીન છે. આત્માનું સુખ અનંત છે, સ્વાધીન છે. સંસારના બધા સુખ ક્ષણિક, કાયમ રહેવા નથી. અને આત્માનું સુખ તો એક તો અનંત અનંત, જેનો કોઈ કાળે પછી અંત નથી. અને સ્વને આધીન છે, પરવસ્તુને આધીન નથી. મોહનું પ્રાબલ્ય એટલું બધું છે કે આ શ્રદ્ધા અચલ થવા દે જ નહીં. આત્મામાં જે અનંત સુખ છે એ વાતને જ આ દર્શનમાં મિથ્યાત્વ એને શ્રદ્ધા થવા નહીં દે. એ આડું આવે છે કર્મ કે મોહનું, એટલે દર્શન મોહનું મુખ્યત્વે પછી ચારિત્રમાં આવે. એને કારણે છે અજ્ઞાનના કારણે. એ મોહનું પ્રાબલ્ય એટલું બધું છે કે આ શ્રદ્ધા અચળ થવા દે જ નહીં. આ દર્શન મોહ સુખ મારા આત્મામાં જ છે, બહાર નથી, એ શ્રદ્ધા જ થવા દે નહીં. મનુષ્ય ભાવની દુર્લભતા કેટલી બધી છે. ભાવ ફર્યા તો કેવળ જ્ઞાન, તે મનુષ્ય ભાવમાં જ થાય છે. પ્રભુ કે આ મનુષ્ય ભાવની કેટલી દુર્લભતા, જે લાખો ભાવ પછી મળે, તમને મળ્યો. અને આ ભાવમાં તમે ભાવ કરો તો કેવળ જ્ઞાન પણ થઈ શકે, તે દેવલોકમાં નહીં થાય. ભાવ ફર્યા તો કેવળ જ્ઞાન, તે મનુષ્ય ભાવમાં જ થાય છે. માટે આ મનુષ્ય ભાવ સફળ કરી લેવા જાગ્રત થાઓ, જાગ્રત થાઓ. આ રોગ થયો છે, અશાતા વેદનીનો ઉદય થયો છે, તે વખતે જો એવી સમજ રહે કે આ રોગ તો દેહમાં થાય છે, તે તો કર્મનો છે, તેને જોનાર જાણનાર એવો હું આત્મા છું. હું તો આ રોગાદિથી કેવળ ન્યારો છું. તે કર્મ ખપે છે ત્યાં મને થાય છે, એમ મારે કર્તવ્ય નથી. બીમાર હોઈએ, અશાતા વેદનો ઉદય આવે, એ કર્મના કારણે છે. પૂર્વે અશાતા વેદની બાંધી માટે વેદનીય કર્મ, શાતા કે અશાતા ભોગવી જ પડે. તો આ રોગ થયો તો કે છે અશાતા વેદનો ઉદય આવ્યો. એવી જો સમજ રહે કે આ મારા કર્મનો ઉદય છે અને આ રોગ આ મારા શરીરમાં છે અને મારા કર્મને લઈને છે, તેને જોનાર જાણનાર હું આત્મા. આ રોગ શરીરમાં થયો પણ જ્ઞાતા દ્રષ્ટાએ મારો સ્વભાવ છે. બાકી મારા આત્મા પ્રદેશોમાં રોગ પ્રવેશી શકે જ નહીં. પણ મને મોહ છે, દર્શનમોહ, ચારિત્રમોહ વગેરે, એને લઈને મને આ સુખ દુઃખનો અનુભવ થાય છે. પણ હું આ રોગાદિથી કેવળ ન્યારો છું. તે કર્મ ખપે છે. આ રોગ આવીને કર્મનું દેણું પતે છે, દેણદારી. તે તો કર્મ ખપે છે, ત્યાં તે તો કર્મ છે, તેને જોનાર જાણનાર હું આત્મા છું. તે હું રોગાદિથી કેવળ ન્યારો છું. તે રોગાદિથી કેવળ ન્યારો છું. તે કર્મ ખપે છે, ત્યાં મને થાય છે, એમ મારે કર્તવ્ય નથી. એમ ભાવી વિચારું કે મારા કર્મનો ઉદય છે, હવે આ મને થાય છે, મને આત્માને થાય છે, એમ મારે કરવાયું નથી. જ્ઞાનીએ જોયો છે, અનુભવ્યો છે, તેવો આત્મા તે મારો છે, તે હું છું. અને તે તો રોગાદિથી કદી પણ વિનાશ પામવાયું નથી. કે જ્ઞાનીએ જીવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો, તે મારું સ્વરૂપ છે, તે જ હું છું. મને ખબર નથી પણ મારા જ્ઞાની ગુરુએ જેવો જાણ્યો તેવો હું છું. અને આ રોગાદિથી કદી પણ મારા આત્માના વાળ વાંકો થયો નથી. એક પ્રદેશ પણ એનાથી કે ઘસાઈ શકે નહીં. એ રોગાદિથી કદી પણ વિનાશ પામવાયું નથી.
આવી સમજ રહે, પોતાને દેહાત્મ બુદ્ધિ છૂટી જ્ઞાતા દ્રષ્ટા ભાવ રહે તો કર્મ ક્ષય થાય. પ્રભુ કે જો એ આર્ત ધ્યાન કરીને દેહમાં મમત્વ ભાવ ન કરે અને આવો જો ભાવ રહે કે દેહ મારો છે જ નહીં, હું તો એને જોનાર જાણનાર છું, આવો જ્ઞાતા દ્રષ્ટા ભાવ રહે તો કર્મ ક્ષય થાય. પણ જો આત્માને થાય છે એમ માને હર્ષોકયુક્ત થાય તો તે દેહાત્મ બુદ્ધિથી નવી નવી અનંત શાતાનો બંધ પાડે. જ્યારે રોગ આપણા શરીરમાં આવે ત્યારે કે આ મને છે, હું દુઃખી છું, એવા હર્ષોકમાં જીવ જો એમાં ધ્યાન કરે તો દેહમાં આત્મબુદ્ધિ થવાથી એ જીવ નવીન અનંત શાતા વેદનીય કર્મનો બંધ કરે છે, નવા બાંધે. સમતાએ ભોગવી લે તો જૂના ખરી જાય, નહીં તો પાછી દેણદારી વધે. હર્ષોકયુક્ત થાય તે વખતે વ્યાધિ વખતે તો દેહાત્મ બુદ્ધિથી જીવ નવીન એવી અનંત શાતાનો બંધ પાડે. સમજ મોટી વાત છે. આ બધું સમજણમાં જ સમજણને આધાર છે. એટલે સમજ સાર સંસાર મેં સમજું ટાળે દોષ, સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. આ પ્રમાણે સમજીને હર્ષોક ન કરે વેદના ઉદયમાં તો એ છૂટી જાય છે. અને આવી સમજ જ્ઞાની પુરુષ દ્વારા ન આવી હોય તો આર ધ્યાન જ કરે અને નવા કર્મ બાંધે. પ્રભુશ્રી કે સમજ મોટી વાત છે. ભેદ વિજ્ઞાન કર્મરીને છેદવા પ્રબળ અસીધારા છે. આ ભેદ વિજ્ઞાનની ભાવના, હું દેહદી સ્વરૂપ નથી, આ કર્મ મારું સ્વરૂપ નથી, હું તો સહજાત્મ સ્વરૂપ છું, જ્ઞાતા દ્રષ્ટા છું, આ મારું નથી એવા ભાવ રાત દિવસ ભાવે. શાતા વેદના સમયે તો એ અશાતામાં એ ભાવ ટકી રહે. એમ ભેદ વિજ્ઞાન કર્મરીને છેદવા પ્રબળ અસીધારા છે. તરવારની કેમ ધાર હોય એ એવી તીખી આ ભેદ વિજ્ઞાનની ભાવના કર્મરૂપી શત્રુને હણવા માટે પ્રબળ તલવાર સમાન છે. તારીખ 25/1/1935 રાગ દ્વેષ અને મોહ એણે આખા જગતને વશ કર્યું છે. જન્મ મરણ કરાવનાર મોટામાં મોટા શત્રુ એ છે. કોના ભાર છે કે એનો જય કરી શકે? એક વિતરાગે એ અનાદિકાળના શત્રુ રાગ દ્વેષ અને મોહ તેનો ચોટલો ઝાલીને ઝીંક્યા છે, ચૂરે ચૂરા કરી નાખ્યા છે. ધન્ય છે તે અરિહંત વિતરાગને. પ્રભુશ્રીએ રાગ દ્વેષ અને મોહ એટલે અજ્ઞાન, ત્યાગ દેશ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. એ રાગ દ્વેષ અને મોહ જેણે આખા જગતને વશ કર્યા, આખા જગતના સર્વ જીવો રાગ દ્વેષ અને અજ્ઞાનને આધીન છે, મોહને. એ અને જન્મ મરણ કરાવનાર મોટામાં મોટા શત્રુ રાગ દ્વેષને અજ્ઞાન છે. દર્શન મોહને ચારિત્રમાં જન્મ મરણ કરાવનાર મોટા શત્રુ એ છે. કોના ભાર છે કે એનો જય કરી શકે? કોણ એવો છે બળવાન કે અનાદિથી જગતવાસી જીવોને આ રાગ દ્વેષ મોહ એટલે દર્શન મોહને ચારિત્રમાં ઉજવે છે? એ મોહનીય કર્મને જીતનાર કોણ છે? કોના ભાર છે કે એ મોહનો જય કરી શકે? તો કે એક વિતરાગે. વિતરાગ ભગવાને એ અનાદિકાળના શત્રુ, અનાદિકાળથી જે આપણને ચાર ગતિમાં રજરાવનાર હતા, રાગ દ્વેષ હેતુ, જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષ હેતુ. એ રાગ દ્વેષને એક વિતરાગે એ અનાદિકાળના શત્રુ રાગ દ્વેષ અને મોહ તેનો ચોટલો ઝાલીને ઝીંક્યા છે. એટલે કે ચોટલો પકડીને હલાવી નાખ્યા, ફેંકી દીધા. રાગ દ્વેષ મોહને ચૂરે ચૂરા કરી નાખ્યા છે. એટલે કે જડ મૂળથી જેને નષ્ટ કરી દીધા. એવા ધન્ય છે તે અરિહંત વિતરાગને. અરિ એટલે શત્રુ, હંત એટલે જેને હણી નાખ્યા, એવા વિતરાગ પુરુષોને ધન્ય છે. ક્ષણ ક્ષણ કરતા અનંત કાળ વ્યતીત થયો છતાં સિદ્ધિ થઈ નહીં. ક્ષણ કરતા અનંત કાળ આપણો વીતી ગયો છતાં હજુ સુધી સિદ્ધિ એટલે સિદ્ધ અવસ્થા આપણે પામ્યા નથી, અથવા સિદ્ધશીલા મોક્ષ ગમન હજુ સુધી થયું નથી. અનંત કાળ વહી ગયો. ક્ષણ કરતા અનંત કાળ વ્યતીત થયો છતાં સિદ્ધિ થઈ નહીં. કૃપાલજીનું વાક્ય. તો કર્મ હવે ન બંધાય તે માટે શું કરવું?
અનંતકાળ વહી ગયો, જૂના ભોગવે નવા બાંધીએ છે, તો હવે કર્મ ન બંધાય તે માટે શું કરવું? નવીન બંધ કર્મનો ન થાય એના માટે શું કરવું? જ્ઞાની પાસેથી ચાવી શું મળી છે કે જેથી કર્મ ન થાય? જ્ઞાની પાસે એવું શું છે કે જ્ઞાની પાસેથી ચાવી શું મળી છે કે જેથી કર્મ ન થાય? સમ્મદિઠ્ઠિ ન કરે પાવમ, સમ્યક દ્રષ્ટિ પાપ કરતા નથી, તો એમને શું એવી ચાવી મળી ગઈ? ચિંતામણી જેવા મનુષ્ય દેહ મળ્યો છે, તેમાં ચાહે તે કરી શકાય. એ મનુષ્ય દેહમાં જે જીવ ઈચ્છે તે થઈ શકે એમ છે. કોઈ એક ભેદી મળવો જોઈએ, એ ભેદી પુરુષ મળવો જોઈએ, જે આપણને મોક્ષે લઈ જઈ શકે એવો ભૂમિયો જોઈએ. કોઈ એક ભેદી મળવો જોઈએ, તેનાથી સમજણ આવવી જોઈએ. લો આપણને આ પુરુષ તો મળ્યો, પણ એ બધું કે આપણે માનીએ જ નહીં, આપણી સમજણ એની સમજણ પ્રમાણે ન કરીએ તો શું કામ આવે? કોઈ એક ભેદી મળવો જોઈએ, તેનાથી સમજણ આવવી જોઈએ. નાની શ્વાસો શ્વાસમાં કરે કોટી કર્મનો છેદ, સમયમ ગોયમ માં પમાય, સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી. જ્ઞાની તો એક શ્વાસોશ્વાસમાં કરોડો કર્મને છેદી નાખે, અને આપણે કરોડો ભૌમયને છેદાય. જ્ઞાની શ્વાસોશ્વાસમાં છેદી નાખે, અજ્ઞાની કરોડો ભૌમયને છેદી શકે. તો એમની કેટલી તાકાત! એ જ્ઞાન વૈરાગ્ય શક્તિ, એ સાચી સમજણ એમને આત્મજ્ઞાન થઈ પ્રગટી, અને એ અદ્ભુત વૈરાગ્ય પ્રગટ્યો, અનાસક્ત ભાવ, તેને લઈને એમની બધી ક્રિયા છૂટવા માટે છે. જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં કરે કોટી કર્મનો છેદ માટે આવી જે મનુષ્ય ભવની ક્ષણો છે, સમયમ ગોયમ માં પમાયે, સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી. આવા અમૂલ્ય માનવદેવનો સમય આપણને પણ મળ્યો છે, માટે પ્રભુશ્રી કહે છે કે આવા અમૂલ્ય સમયનો એક સમય માત્ર પણ પ્રમાદ કર્તવ્ય નથી. અર્થાત સમ્યક પુરુષાર્થ કર્તવ્ય છે. જ્ઞાનીની આજ્ઞા સહજાત્મ સ્વરૂપની છે, એ પામવા માટે અનેક આરાધના આપી એ વડે પણ આત્મશુદ્ધિ અવશ્ય કરવાય છે. કેમ કે ફરી ફરી આવો અવસર આવતો નથી. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે, જે આપણે બીજી ઉપદેશામૃતમાં કહે છે કે પ્રભુ આ જીવ ઊંઘમાં છે, ઊંઘમાં છે. હજુ આપણને જ્ઞાનીઓ કે હજુ ઊંઘે છે, આપણે કે ક્યાં ઊંઘે છે, આપણે ક્યાં ઊંઘે? પણ જ્ઞાની કે છે મોહ નિદ્રામાં સૂતા છો તમે, હજુ સુધી જાગ્યા નથી, અનંતકાળ થઈ ગયો, હવે ઉઠો. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિદ્રાથી મુક્ત નહીં, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. હવે આ મોહ ઘટે એમ કરો. જીવ ઊંઘમાં છે તેથી કર્મ બંધાય છે, જાગ્રત થાય તો કર્મ બંધાય નહીં. હે જીવ, પ્રમાદ છોડી જાગ્રત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હવે તું જાગ, કેમ કે મનુષ્ય અવતાર પામ્યો છે. હવે તારા સ્વરૂપને ઓળખીને રાગ દ્વેષને ઘટાડ મટાડી દે, તો આ જન્મથી મુક્ત થઈ જાય. અવસર આવ્યો છે. રત્ન ચિંતામણી જેવા મનુષ્ય દેહ, નહીં તો નિષ્ફળ જશે. પ્રભુશ્રી કહે કર્મ ન બંધાય તેનો ઉપાય હશે ને? પ્રભુશ્રી જ પ્રશ્ન કરે, કર્મ ન બંધાય તેનો ઉપાય હશે ને? પછી પોતે જ જવાબ આપે, હું ને મારું જ્યાં મનાય છે ત્યાં કર્મ બંધાય છે. હું આ દેહ તે હું, અને આ કુટુંબ ધનાદિ મારા, ત્યાં કે છે એને કર્મ બંધાય છે, પરને પોતાનું માને છે. જ્યાં હું ને મારું મનાય છે ત્યાં કર્મ બંધાય છે. હું ને મારું જેને ટળી ગયું છે તેને કર્મ બંધ થતો નથી. જ્ઞાનીઓને ટળી ગયું, દેહમાં આત્મબુદ્ધિ ગઈ, અથવા પરને પોતાનું માનતા જ નથી, એટલે એમને કર્મબંધ છે જ નહીં. હું ને મારું જેને ટળી ગયું છે તેને કર્મબંધ થતો નથી. આંટી પડી ગઈ છે તેને હવે ઉકેલવી જોઈએ, ઉકેલવી પડશે. વિપરીત માન્યતાઓ અનાદિથી થઈ ગઈ, તેને કે છે હવે તો સવડી કરવી જ પડશે, નહીં તો મિથ્યાત્વ જશે જ નહીં, તો આત્મજ્ઞાન થશે જ નહીં.
આત્મના ન થાય તો કેવળના કોઈ દિવસ આવશે નહીં, મુક્તિ મળશે નહીં. એમ આંટી પડી ગઈ છે અનાજથી વિપરીત માન્યતાઓની, તેને હવે ઉકેલવી પડશે. યોગ્યતા નથી તો આંખ મીચીને ઉઘાડીએ એટલી વારમાં સંકિત થાય છે. યોગ્યતા નથી તમારામાં એ લાવો, બાકી તો આંખ મીચીને ઉઘાડીએ એટલી વારમાં સંકિત થાય છે. પણ સિંહણનું દૂધ માટીના વાસણમાં રહી શકે નહીં, સોનાનું વાસણ જોઈએ, માટે યોગ્યતા લાવો. સિંહણનું દૂધ માટીના વાસણમાં ફાટી જાય માટે કે સોનાનું વાસણ જોઈએ, તેમ તમે યોગ્યતા લાવો તો અમે તો તમને આપી દઈએ, પણ પાત્ર થાઓ. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં, મનની નિર્મળતા માટે બ્રહ્મચર્યનું પાલન કરો વગેરે અનેક સદાચાર પાડીને આત્મશુદ્ધિ કરો તો કે અમે તો આપી જ દઈએ. યોગ્યતા એટલે સદાચારમાં વર્તો, સદાચરણ તે સત, શીલ અને આત્મભાવના તે પુરુષાર્થ કર્યા કરો. પ્રભુ શ્રી કે યોગ્યતા શું? તો કે સત અને શીલ. સત એટલે આત્મા, શીલ એટલે મુખ્યત્વે સદાચાર બ્રહ્મચર્ય. એમ યોગ્યતા માટે સદાચરણમાં વર્તો, સદાચરણ તે સત, શીલ અને આત્મભાવના તે પુરુષાર્થ કર્યા કરો. આપણે શું કરવાનું છે? સદાચારમાં વર્તી અને હંમેશા આત્મભાવના ભાવવાની છે કે હું સહજ આત્મ સ્વરૂપ છું. હંમેશા એવી આત્મભાવનામાં ઉપયોગ રહી ન શકે, એટલે કે છે કે તમે ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, એ આત્મભાવને દ્રઢ કરો. જાણો તત્વને, પર શું, સ્વ શું, હિતરૂપ શું, અહિત શું, કર્મ શું, ધર્મ શું, એ બધું જાણો. તત્વ જેમ છે તેમ સાત તત્વને જાણો તો એ આત્મભાવ દ્રઢ રહેશે. અને આત્મભાવના, સતશીલ અને આત્મભાવના તે પુરુષાર્થ કર્યા કરો. ચર્મ ચક્ષુથી જોવાય છે તે મૂકીને દિવ્ય ચક્ષુ જોઈએ. આપણે ચામડાની આંખથી જોઈએ છે તે પ્રભુશ્રી કહે છે કે એ તો તમે પર્યાય જુઓ છો બધા, હવે દિવ્ય દ્રષ્ટિ કેળવો. હવે દ્રવ્ય દ્રષ્ટિ કેળવો કે બધામાં આત્મા દેખાય. ચર્મ ચક્ષુથી જોવાય છે તે મૂકીને દિવ્ય ચક્ષુ જોઈએ. જગત આત્મરૂપ માનવામાં આવે. આત્મા પહેલો હોય તો જગતમાં આ બધું જોવાય જણાય છે. આત્મા ન હોય તો આ બધા મળદા છે. હવે દિવ્ય દ્રષ્ટિ કહો અથવા દ્રવ્ય દ્રષ્ટિ કહો. હા, હવે દ્રવ્ય દ્રષ્ટિ કરાવે છે. પ્રભુશ્રી કહે છે કે આ જોવાય તો ચામડા હાડકા દેખાય છે જગતમાં, અને બધું જોનાર કોણ છે? આત્મા પહેલો હોય તો જણાય છે. આત્મા પહેલો હોય તો જગતમાં બધું જોવાય જણાય છે. આત્મા ન હોય તો આ બધા મળદા. કોણ કે આ શું છે? આત્મા ન હોય તો આપણામાં આ શરીર તો મળદું છે. આત્મા ન હોય તો આ બધા મળદા છે. તે આત્મા યથાર્થ તો અનંતા જ્ઞાની જે મોક્ષે ગયા, સિદ્ધ થયા તેમણે જાણ્યો છે. આત્માનું યથાર્થ સ્વરૂપ તો કોણે જાણ્યું? અનંતા જ્ઞાનીઓ જે મોક્ષે ચાલ્યા ગયા આત્મભાવના ભાવીને, અથવા સિદ્ધ થયા તેમણે આત્માનું યથાર્થ સ્વરૂપ જાણ્યું છે. તેવો જ યથાર્થ આત્મા જ્ઞાની એવા સદગુરુએ જાણ્યો છે. જે અનંતા પૂર્વે મોક્ષને પામ્યા એ જ્ઞાનીઓ જેવો આત્મા જાણ્યો તેવો જ સદગુરુ પરમ કૃપાળુ દેવે જાણ્યો છે. તેવો જ યથાર્થ આત્મા જ્ઞાની એવા સદગુરુએ જાણ્યો છે. તેવો જ સિદ્ધ સમાન શુદ્ધ મારો આત્મા છે, તે જ મારું સ્વરૂપ છે. હું પણ એના જેવો અનંતા સિદ્ધ થઈ ગયા કે શુદ્ધ આત્મા જેવો કૃપાળુ દેવનો તેવો જ મારો આત્મા. સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ, મારા પરમગુરુનો જે શુદ્ધ આત્મા તેવો જ મારો, એવો જ હું સહજ આત્મ સ્વરૂપ છું, નિશ્ચય નહીં, મૂળ સ્વરૂપ. તેવો જ સિદ્ધ સમાન શુદ્ધ મારો આત્મા છે, તે જ મારું સ્વરૂપ છે. તેથી અન્ય આ જગતમાં કાંઈ મારું નથી. એમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. પ્રભુશ્રી કે તું આવી જો આત્મભાવના ભાવે કે એક આત્મા સિવાય મારું આ જગતમાં કંઈ છે જ નહીં. ભાવના ભાવવામાં શું જાય? કંઈ આજનું આજ બધું તમને છોડાવીને કંઈ જંગલમાં મોકલી દે છે? ઘરમાં બેઠો વાસ્તવિક તત્વને વિચારીને કે છે આત્મભાવના તો ભાવ,
કે એક આત્મા સિવાય મારું કાંઈ જ નથી. હું આવ્યો ત્યારે એકલો આવ્યો, જઈશ ત્યારે એકલો. આ બધું ઋણાનુબંધી મળી આવ્યું, બધું ત્યાં જ પડ્યું રહે છે. પૂતગલનું સ્વરૂપ છે, દેખાય છે તે બધું, એ બધું એમાંથી મારું કાંઈ નથી. તું સિદ્ધ સમાન શુદ્ધાત્મા છે, એ જ મારું સ્વરૂપ છે. તેથી અન્ય આ જગતમાં કાંઈ મારું નથી. એમ આત્મભાવના ભાવતા જીવ રહે, કેવળ જ્ઞાન રે. હવે કે છે પ્રભુશ્રીજી, વૃત્તિને ક્ષય કરવી. આપણી વૃત્તિઓ જે વિભાવાળી, રાગદ્વેષવાળી છે, જે પરમો જાય છે, એ વૃત્તિને ક્ષય કરવી. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. ક્ષણે ક્ષણે આપણામાં વિચાર પલટાય, કંઈ ને કંઈ રાગ દ્વેષ કામ ક્રોધાદિ મોહના ભાવો આવ્યા જ કરે. શુભ તો અલ્પ ટકે ને બાકી બીજા જ વિચારો ચાલ્યા કરે. તો વૃત્તિને કે છે હવે ક્ષય કરવી. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય ભક્તિ છે, સ્મરણ છે. શ્રવણ કરવું તે પણ ભક્તિ છે. સત્પુરુષના ગુણગાન કરવા એ પણ ભક્તિ. સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરવું એ પણ ભક્તિ. અને સત્પુરુષના વચનો વાંચવા કે વિચારવા કે સાંભળવા એ પણ ભક્તિ. કેમ કે શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. 9 પ્રકાર છે ભક્તિના. સાંભળવું, વિચારવું, સ્મરણ કરવું કે આગળની એકતા લઘુતા ઊંચી ભક્તિઓ એ બધી આગળ પર આવશે. પણ પહેલાં કે સત્પુરુષના બોધને એક ધ્યાનથી જગતની વિસ્મૃતિ કરીને શ્રવણ કરવું એ પણ ભક્તિ છે. ભક્તિ એટલે પ્રેમ. સત્પુરુષના વચનોમાં પ્રેમ જોઈએ. ખાલી ગાવાથી જ ભક્તિ આવી જાય એમ નથી. એના વચનો વિચારવાથી એનું મહાત્મ્ય સમજાય તો સાચી ભક્તિ પ્રગટે. અને અર્થ સમજાયેલા હોય તો ભક્તિમય ભાવ આવે કે હો, એવું બધું તત્વ એમાં કેટલો ભાવ ભરેલો છે. એમ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ છે સ્મરણ છે. શ્રવણ કરવું તે પણ ભક્તિ છે. સ્મરણ છે તે હરતા ફરતા દરેક કામ કરતા કરવાથી પણ ભક્તિ છે. ઋષિ કે હાલતા ચાલતા નાતા ધોતા ખાતા પીતા પણ જો ઉપયોગ સ્મરણમાં રહે તો ત્યાંય ભક્તિ કરે છે. સ્મરણ છે તે હરતા ફરતા દરેક કામ કરતા કરવાથી પણ ભક્તિ છે. આશ્રમમાં પણ સંવર થાય છે. આવા શરીરને કારણે અમુક કામો કરવા પડે, નાવા ધોવા કે ખાવા પીવાના, ત્યાંય ઉપયોગ જો સત્પુરુષના વચનમાં છે કે સ્મરણમાં છે તો આશ્રમમાં પણ સંવર થાય છે. હોત આસવા પરિસવા નહીં મેં સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ. પણ ભૂલ ગઈ ગત, એની ગત રીતિ આપણે ભૂલી ગયા એટલે આશ્રમને સંબર રૂપ નથી બનાવી શકતા. કેમ કે વૃત્તિ તેમાં લીન થઈ જાય. ખાવા બેસી એટલે તન્મય થઈ જઈએ છે, જગત ભૂલાઈ જાય છે. જ્યારે કે જગત ભૂલવું પણ લક્ષ્ય આત્મામાં રાખો કે આ ખાવાનો મારો ધર્મ નથી, એમાં બહુ આસક્ત થવા જ આ પૂતગલનો આ રૂપ રસગંધ છે, એમ કંઈક ભાવની આસક્તિ ઓછી થાય. લક્ષ્ય આત્મા રહે તો આશ્રમમાં પણ સંબર થાય છે. આશ્રમમાં પણ સંબર થાય છે. ક્રોધ વખતે પણ આત્મા છે એમ સંભારાય. જો ક્યાં લક્ષ્ય કરાવે છે, ક્રોધ આપણને આવ્યો હોય ત્યારે પણ કે છે કે ક્રોધ વખતે પણ આત્મા છે. આ ક્રોધ મને આવ્યો, હું તો આત્મા છું, પણ મને કેવો કર્મનો ઉદય આવ્યો કે હું ક્રોધિત, ક્રોધના પરિણામ આવી ગયા. એટલે એનાથી જ્ઞાતા દ્રષ્ટા બની ગયો, જોનાર બની ગયો. બહુ વિકટ છે. ઘણા અભ્યાસથી આવો થાય. ક્રોધ વખતે પણ આત્મા છે એમ સંભારાય. વળવાડ થાય, તકરાર થાય, માંદો થાય, રોગ આવે, બધી વખતે આત્મા છે એમ આત્મા જોવાય તો કામ થઈ જાય. કર્મને આધીન આવા સંજોગો તો બધા આવશે, ક્રોધમાન માયા લોભના કે સંસારના, પણ તે વખતે પણ હું આત્મા છું. આ ભાવો મને થાય છે કરવા યોગ્ય નથી જ, છતાં મને થાય છે, આ મારી ભૂલ છે, એવી જાગૃતિ ત્યાં રહે તો ક્રિયા કરતો પણ એનો બંધ અલ્પ માત્ર થાય. પ્રભુશ્રી કે ક્રોધ વખતે પણ આત્મા છે એમ સંભારાય. વડવાડ થાય, તકરાર થાય, માંદો થાય, રોગ આવે, બધી વખતે આત્મા છે. રોગ આવે તો કે હું આત્મા છું, રોગ મને નથી, એમ આત્મા જોવાય તો કામ થઈ જાય. વધારે જોનાર ને જાણનાર, બધાને જોનાર જાણનાર, બધાથી ન્યારો ને ન્યારો જ છે તે આત્મા છે. રોગ હોય તો શરીરમાં કેન્સર થયો, શરીર ત્યાં જ રહે,
અને આત્મા ચાલ્યો જાય. એટલે એ તો કે છે આ બધું નાટક જોનાર જ છે, પણ એ પોતાનું માની બેસે છે મોહના કારણે, એટલે એ નવા બંધ થાય છે. એ જ્ઞાનીને આપણે એ જ અંતર છે. રોગ તો એમને આવે, આપણને આવે, પણ જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. એટલે બધી વખતે આત્મા છે, એમ આત્મા જોવાય તો કામ થઈ જાય. બધાને જોનાર ને જાણનાર, બધાથી ન્યારો ને ન્યારો જ છે. તે જ આત્મા છે, તે મેં જાણ્યો નથી, પણ અનંતા જ્ઞાનીઓએ અને સદગુરુએ જાણ્યો છે, તે મારે માન્ય છે. એમ દ્રઢ કરવાયું છે કે આટલું કે જો દ્રઢ કરી લો કે મેં એવો આત્મા નથી જાણ્યો, પણ અનંતા સિદ્ધો થયા, અનંતા મોક્ષે ગયા, તેવો જ આત્મા પરમ કૃપાળુ દેવે જાણ્યો, અને તેવો જ મારો આત્મા છે, તે મને માન્ય છે. એમ દ્રઢ કરવા યુગ છે. હોત આ સવા પરિસવા નહીં મેં સંદેહ, પણ માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત. ગત એટલે રીતિ. આપણે કઈ દ્રષ્ટિએ જોવું જોઈએ એ દ્રવ્ય દ્રષ્ટિ આપણે ભૂલી ગયા છે, માટે કે છે આ આશ્રમો સંવર નથી કરી શકતા. બાકી દ્રવ્ય દ્રષ્ટિ થાય તો આશ્રમો સંવર થઈ જાય. પરિસવા એટલે સંવર. આ પ્રમાણે પ્રભુશ્રી કહે છે એમ હરતા ફરતા આશ્રમો પણ આત્મા સંભાળાય તો સંવર થાય છે. હાલતા ફરતા પણ આત્માની જે સ્મૃતિ રહે તો આશ્રમમાં સંવર થઈ જાય છે. કર્મ બંધાતા અટકી જાય છે, અને પુણ્યનો બંધ પડી જાય, શુદ્ધના લક્ષ્ય. આ પ્રમાણે આગળ જણાવે છે. જે આપણે સામૃતમાં 5-366 એમાં કહે પ્રભુશ્રી કહે એમ હરતા ફરતા આશ્રમમાં પણ આત્મા સંભાળાય તો સંવર થાય છે. હાલતા ચાલતા પણ આત્મભાવના ભાવીએ કે સત્પુરુષના કોઈ તત્વ તાત્વિક વિચારમાં ઉપયોગને લઈ જઈએ તો કે છે આશ્રમમાં સંવર થઈ જાય છે. કંઈ ને કંઈ વિકલ્પો તો આપણને ચાલુ જ હોય. જો સારા વિકલ્પો પર મનને ન લઈ જઈએ વિચારોમાં, તો ખરાબ વિચારો ચાલ્યા જ કરે છે. એમ હરતા ફરતા આશ્રમમાં પણ આત્મા સંભાળાય તો સંવર થાય છે. નાની પાસે એવી ચાવી છે કે દરેક પ્રસંગમાં હાલતા ચાલતા બેસતા ઉઠતા પગ મૂકતા આત્મા જોવાય છે. નાની પુરુષો પાસે એવી ચાવી છે કે દ્રવ્યાનુયોગ પરિણમ્યો અથવા દ્રવ્ય દ્રષ્ટિ એમની થઈ, એટલે જ્ઞાની પુરુષોને તો દરેક પ્રસંગમાં હાલતા ચાલતા બેસતા ઉઠતા પગ મૂકતા પણ એમને તો આત્મા જોવાય છે. અને આપણે ગમે એટલો વિચાર કરીએ તોય આત્મભાવ આવતો નથી. જગત આત્મા રૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. રોગ આવે, મરણ આવે તો પણ જ્ઞાનીને તે મહોત્સવ છે. રોગ આવે, મરણ આવે તો પણ જ્ઞાનીને તે મહોત્સવ છે. યોગ્યતા આવીએ ચાવી મળે તો આત્મા દેખાય. આપણી આવી યોગ્યતા આવે નાની પુરુષના ઉપદેશથી કે સમાગમથી, તો એવી ચાવી આપણે હાથમાં આવે, દ્રવ્ય દ્રષ્ટિ ખુલે તો ચાવી આવીએ આત્મા દેખાય. માત્ર दृष्टि की भूल है. आत्मा संभाळाय. स्मरण भक्ति एक शब्द आत्म भावना भावता जीव लहे केवल नान रे. एम स्मरणમાં ઉપયોગ જોડાય તો કોટી કર્મ ખપે છે. એક શબ્દ સત્સંગમાં સાંભળતા 10,000 વર્ષનું નરકનું આયુષ્ય તૂટે છે, અને 10,000 વર્ષનું દેવનું આયુષ્ય બંધાય છે. ઋષિ કહે આત્માની વાત સંભળાય કે સ્મરણનું ધ્યાન કરાય કે ભક્તિ કે આત્મ ભાવનામાં જો આપણા આત્માને રોકીએ તો એ ઉપયોગ જો આમાં જોડાય તો કરોડો કર્મની કોડ ખપે છે. એમ સ્મરણ આદિ ઉપયોગમાં ઉપયોગ જોડાય તો કોટી કર્મ ખપે છે. એક શબ્દ સત્સંગમાં સાંભળતા 10,000 વર્ષ નરકનું આયુષ્ય તૂટે છે, અને 10,000 વર્ષનું દેવનું આયુષ્ય બંધાય છે. કેટલો બધો મોટો લાભ! આવી કમાણી કોઈ દિવસ થઈ શકે નહીં. ગમે એટલું મથે ભૌતિક વસ્તુ મેળવવામાં, તો સત્સંગમાં પ્રભુશ્રી કહે કે એક શબ્દ સાંભળતા સાચા ભાવથી 10,000 વર્ષ નરકનું આયુષ્ય તૂટી જાય, અને 10,000 વર્ષનું દેવલોકનું દેવતાનું આયુષ્ય બંધાઈ જાય.
એના માટે સત્સંગ કરવો નથી, પણ એનું શું ફળ છે બતાવે છે. કેટલી મહાન વસ્તુ છે કે જેની મહાનતા આપણને લાગી નથી, પણ નાની જાણે છે. એટલે પ્રભુ અહીંયા તો રોજે કરોડોની કમાણી છે, પણ કે લાખ 2 લાખ હોય તો દેખાય, પણ આ ક્યાંથી દેખાય. હવે કૃપાલદેવના વચનો કે છે, ગાથાઓ, અને પછી એના અર્થ પ્રભુ કે છે. रचना जिन उपदेश की परमोत्तम तिनु काल, इनमें सब मत रहत है करते निज संभाल. रचना जिन उपदेश की परमोत्तम तिनु काल. रचना जिन उपदेश की, जिनेश्वर भगवंतोए જે તત્વનો ઉપદેશ આપ્યો, રચના કરી, આગમો વગેરેની ગણધરોએ કરી ઉપદેશ, જ્ઞાનીનો કેવડી ભગવંતનો કેવડી પ્રરૂપિત ધર્મ, તે રચના જીન ઉપદેશ કી પરમોત્તમ તીન કાળ. ત્રણેય કાળ તે પરમોત્કૃષ્ટ રચના છે. ભગવાનના વચનો જેવો કોઈ દિવસ બોધ બીજો ઉત્કૃષ્ટ છે જ નહીં. જેમ વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ, તેમ વિતરાગ જેવું તત્વ જગતમાં ક્યાંય બીજે મળે એમ નથી. એ સર્વોત્કૃષ્ટ સ્યાદવાદ યુક્ત અને કેવળ જ્ઞાનથી જોઈને ભગવાને જે તત્વ બોધ્યું, એ પૂર્વાપર અવિરોધ તત્વ છે. એમાં કોઈ કાળે વિરોધ ના આવે. ઇનમેં સબ મત રહત હૈ કરતે નિસંભાળ. એ સ્યાદવાદ યુક્ત ભગવાનનું તત્વ હોવાથી એમાં બધા મત રહેલા છે. 6 દર્શનો સમાય છે. કરતે નિજ સંભાળ એટલે અપેક્ષાથી જોતા બધા મત પોતપોતાના સ્થાને ઠીક છે. અપેક્ષાથી બધા ઠીક છે, દરેક મત. એટલે જ્ઞાની પુરુષોની દ્રષ્ટિએ જોતા એક પણ મત ખોટો નથી, અપેક્ષાવાદથી જોતા, સ્યાદવાદથી. એટલે ઇનમે સબ મત રહત હૈ કરતે નિસંભાળ. એના ઉપર પ્રભુશ્રી બોલ્યા, પારકી પંચાત મૂકી જીન એટલે આત્માનો ઉપદેશ ત્રણેય લોકમાં ઉત્તમ છે, તેને સંભાળ, તેને સાંભળ અને કરલે નિજ સંભાળ. હવે પર પંચાત મૂકી આત્માનો ઉપદેશ ત્રણેય કાળમાં ઉત્તમ છે, શ્રેષ્ઠ જે ભગવંતો આપ્યો, હવે એને સાંભળ, એ ઉપદેશને સાંભાળ અને તે વડે કર લે નિજ સંભાળ, પોતાના આત્માની સંભાળ કરી લે. એને રાગ દેશથી મુક્ત કરી દે, જન્મજરા મરણથી સર્વથા એને છોડાવી દે. जिन सोही है आत्मा अन्य होई सो कर्मा, कर्म कटे सो जिन बचन तत्व ज्ञानी को मर्म. जिन सोही है आत्मा, कौन છે जिन? आत्मा, हाँ, શુદ્ધ આત્મા. जिन सोही है आत्मा, जिन છે તે આત્મા જ છે. અન્ય હોય સો કર્મ, અને અન્ય સર્વ જગતમાં દેખાય છે તે પૂદગલ છે, કર્મરૂપ છે. कार्मण वर्गणाओ रूप છે કે પૂદગલ રૂપ છે. जिन सोही है आत्मा अन्य હોય સો કર્મ, અને કર્મ કટે સો जिन बचन. जिनेश्वर ભગવાનના સાચા વચન કયા? તો કે જે વડે કર્મો કપાય. સાચો બોધ હોય તો એનાથી કર્મો નાશ પામે. એટલે जिनेश्वर ભગવાનનું તત્વ અદ્ભુત છે, સત્ય છે. એટલે જ્ઞાનીના વચન કર્મ કાપવામાં સમર્થ છે. એ તત્વ જ્ઞાનીનો મર્મ છે. તત્વજ્ઞાની પુરુષોએ કહ્યું, તે જ જ્ઞાનીના વચન સાચા કે એ વડે કર્મો કપાઈ જાય, અર્થાત કે નાશ પામે. जिन सोही है आत्मा अन्य होई सो कर्म, कर्म कटे सो जिन बचन तत्व ज्ञानी को मर्म. जब जान्यो निज रूप को तब जान्यो सब लोग, नहीं जान्यो निज रूप को सब जान्यो सो फोक. जब जान्यो निज रूप को એટલે આ નિજ રૂપને જ્યારે જાણ્યો, સ્વરૂપને જાણ્યું, તબ જાણ્યો સબ લોક. એક આત્માને જાણતા સર્વ લોકાલોકને જાણીશ, કે જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. અને સર્વ જાણવાનું ફળ પણ એકમાત્ર આત્મ પ્રાપ્તિ જ છે. તે જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, પણ નહીં જાન્યો નિજ રૂપ કો તો સબ જાન્યો સો ફોક. 14 પૂર્વનું જ્ઞાન હોય પણ પોતાના સ્વરૂપને જાણ્યું કે નહીં? તો કે નહીં, હું કોણ છું એનું ભાન નથી. તો કે તારું બધું જ જ્ઞાન અજ્ઞાન છે. કે બધું જ્ઞાન શાના માટે? તારા સ્વરૂપને જાણવા માટે. બધું કરીને તારી જાતને તે ઓળખીને કે હું કોણ છું,
તો આવું તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ કર્યું, વિદ્યાભ્યાસ, પણ હવે તારી જાતને ઓળખ. કેમ કે બધા શાસ્ત્રો શાના માટે છે? પોતાના સ્વસ્વરૂપને ઓળખાવા માટે. એ ઓળખે જ નહીં. કરોડોના ધંધા કરે, શા માટે? કમાણી માટે. પણ દિવાળીએ જુએ કે આમાં તો નફો તો છે જ નહીં, ઉડતી આપણી મૂડી ઓછી થઈ ગઈ. તો એ કરોડની લેમેલનો પ્રયોજન શું? જેમ આપણે ખૂબ જ્ઞાન, ખૂબ ભક્તિ, આગુ પાછું કર્યું, બધું બહુ ક્રિયાઓ કરી, પણ આત્મામાંથી રાગદ્વેષ ગયા કે નહીં? તો કે ના. તો પછી પ્રાપ્તિ શું કરી? મેળવ્યું શું? જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો નિજ આત્મ સ્વરૂપ કો સબ જાન્યો સો ફોક. અનંતકાળમાં આવી રીતે ફોક ગયું છે. હવે પણ જો આ જ્ઞાન વડે સ્વસ્વરૂપની ઓળખાણ નહીં કરે તો આ ફોક જાય, આ ભવિ નકામો જાય. આ બધું જાણેલું ફોક જાય. એટલે બધું જાણીને પોતાની જાતને ઓળખી અને એને શુદ્ધ કરે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. પોતાની આત્મશુદ્ધિ કરવી, એને જન્મેરા મનથી મુક્ત કરવો, અને એના કારણથી રાગદ્વેષ. રાગદ્વેષને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ છે. એ જો કાઢે તો શુદ્ધિ થાય, નહીં તો નહીં થાય. હવે પ્રભુશ્રી આ કાવ્ય, આ ગાથા ઉપર બોલે છે, આખા ગામની ફોઈ પંચાતિયાના છોકરા ભૂખે મરે, એમ વિકતામાં કાળ ગુમાવી દેવામાં પોતાના રૂપને જાણ્યું નહીં, તેથી જે જાણ્યું તે બધું ફોક. આખા ગામની ફોઈ આખા ગામની ચિંતા કરે, પંચાતિયાના છોકરા ભૂખે મરે, બીજી પંચાતમાં જીવ સમય કાઢે, અને વિખતામાં કાળ ગુમાવી સ્ત્રી કથા, ભોજન કથા, દેશ કથા, રાજકથા, આવી બધી વિખતાઓમાં પોતાનો અમૂલ્ય માનવદેવનો સમય ગુમાવી પોતાના રૂપને જાણ્યું નહીં, પોતાના આત્મ સ્વરૂપને ઓળખ્યું નહીં, તેથી જે જાણ્યું તે બધું ફોક. ગમે એટલું આત્મા સિવાય જ્ઞાન મેળવે એની કાંઈ કિંમત નથી. એકડા વગરના બધા મીંડા છે. હવે તો તારા આત્માને સંભાળ. ઘણું જાણ્યું બધું, હવે પહેલો એકડો માંડ. પહેલા હવે તો તારા આત્માને સંભાળ. પણ વસ્તુને સંગરીને બેઠા છો તે ચોર છો. તમે કોણ છો, તમારું શું છે, એનું તો તમને ભાન નથી. તમારું જે સહજ આત્મ સ્વરૂપ છે, અસંખ્યાત પ્રદેશી એવો આત્મા, એ તમારું છે. એ સિવાય તમારું કંઈ છે જ નહીં. અને તમે પર વસ્તુને સંગ્રહીને બેઠા છો. શરીર મારું, ઘર મારું, આ બધું જે કંઈ પણ મેં ભેગું કર્યું બધું મારું, એમ પર વસ્તુને તમારી માનીને તમે સંગ્રહીને બેઠા છો. એટલે પ્રભુ શ્રી કે તમે ચોર છો. ભાવ ચોરી છે આ, કે જે આપણું કંઈ છે નહીં એમણે આપણું માની બેઠો પોતાનું. તારા આત્માને સંભાળ, પર વસ્તુને સંગ્રહીને બેઠા છો તે ચોર છો. પોતાની વસ્તુ સંભાળો. તમારું શું છે હવે સંભાળો. સર્વ જીવ પ્રત્યે મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, મધ્યસ્થ ભાવ, કરુણા ભાવ ભાવો. હાલતા ચાલતા આત્મા જુઓ, સ્મરણ કરો. સ્મરણ કરો અને સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખો, પ્રમોદ ભાવ રાખો, ગુણો પ્રત્યે અનુરાગ રાખો, મધ્યસ્થ ભાવ રાખો અને કરુણા ભાવ રાખો, દયા ભાવ રાખો. અને હાલતા ચાલતા આત્મા જુઓ, બધામાં આત્મા જુઓ, સ્મરણ કરો. તો કે છે નિજ રૂપને જાણો તો સબ જાણ્યો, કામમાં લાગશે નહીં તો બધું ફોક છે. यही दिशा की मूढ़ता है निज है नहीं जिन पे भाव, जिनसे भाव बिन कबू नहीं छूटत दुखदाव. यही દિશાની મૂળતા એટલે આત્મા જોવાનું લક્ષ્ય નથી, એ જ દિશાની મૂળતા છે. જીવ દિશા મૂળ થઈ ગયો છે. કઈ દિશામાં આ મોક્ષ છે ખબર નથી. એટલે એહી દિશા કી મૂળતા, આત્મા જોવાનું લક્ષ્ય નથી, એ દિશાની મૂળતા છે. ન હે નહીં જીન પે ભાવ, જે શુદ્ધ આત્મા છે એના ઉપર તો જીવને ભાવ જ નથી, જે પોતાનું સ્વરૂપ છે. હે નહીં જીન પે ભાવ, જીન સે ભાવ બિનું કભું, એટલે શુદ્ધ આત્મા
ઉપર ભાવ આવ્યા વગર નહીં છૂટત દુઃખ દાવ. દુઃખ દાવાનળ કે દુઃખ દાવ આવ્યો એ છૂટશે નહીં. સ્વરૂપની પ્રાપ્તિ આત્મજ્ઞાન એ સર્વ દુઃખને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય છે. यही दिशा की मूढ़ता है नहीं जिन पे भाव, जिनसे भाव बिनु कछु नहीं छूटत दुख दाव. ભાવ જગતમાં છે તે ઉઠાવી જીન શુદ્ધ આત્મા ઉપર કરો. જીન ઉપર ભાવ નથી, આત્મા જોવા લક્ષ્ય નથી, એ દિશાની મૂળતા છે. આત્મા સંભાળો, તે ઉપર ભાવ વગર દુઃખદાવ છૂટશે નહીં. ભાવ જગતમાં છે, હવે એને ઉઠાડીને આત્મા ઉપર લાવો, શુદ્ધ આત્મા પર કરો. કેમ કે તમારું સ્વરૂપ છે, એને ઓળખો, એને આત્માને સંભાળો. અને સંભાળ્યા વગર તો આ દુઃખ દાવાનળ જે અનાદિથી તમે ત્રિવિધ તાપમાં બળો છો એ છૂટશે નહીં. એ છે